ऐसे ऊंचे ऊंचे वाले डोरे चढ़ने पड़ते हैं। बहुत ही दुर्गम रास्ते हैं और ऐसी ऐसी चढ़ाई है जो सांस फूल जाती है। ऐसे रास्तों से गुजरना पड़ता है जो पानी आने पर, बारिश होने पर ये सब नाले भर जाते हैं और रास्ते आने का कोई मार्ग नहीं रहता है। शुक्र है कोई होता है तो पूछ लेते हैं कि भाई रास्ता कहाँ पे है, वरना रास्ता मिलना मुश्किल है। और रास्ता कोई दिखाने वाला होता है तो रास्ता मिल जाता है। बहुत ही परिश्रम भरी परिक्रमा है, पर प्रकृति के बीच में रहकर कुछ आनंद ही अलग है। तो कुदरती वातावरण और इतनी साफ हवा है, इतना स्वच्छ वातावरण, स्वच्छ पानी है, तो चलने में आनंद आता है। और खुशी इस बात की है कि मैं प्रकृति के बीच में खेलता हुआ जा रहा हूँ। बस एक आश्रम की खोज होती है, जो आश्रम मिल जाए तो रहने का आराम से हो सकती है। तो चलते रहते हैं और ऐसी जगह पर जाते हैं जहाँ लाइट, पानी और खाने की अच्छी व्यवस्था हो, साफ़ सुथरा आश्रम हो, एकदम स्वच्छ वातावरण हो, ऐसा कि ऐसा लगे कि यहाँ मैं बरसों से रह रहा हूँ और बरसों से शांति है यहाँ पे। क्योंकि शांत वातावरण और अच्छी जगह पे कौन नहीं रहना चाहता। तो परिक्रमा मार्ग में ऐसे रास्ते पर निकलना भी एक बहुत बड़ा लाभकारी है, स्वास्थ्य के लिए भी है। और खुशी इस बात की है कि मैं परिक्रमा का हिस्सा बन गया हूँ, जो मैंने 4-5 सालों से मेरे हृदय में था कि मुझे ये परिक्रमा मार्ग अपनाना है और अपने जीवन में सुख शांति लानी है और थोड़ा स्वास्थ्य भी सुधारने का बहुत बड़ा चैलेंज होता है पैदल चलने से। तो ऐसे जहाँ रास्ते होते हैं जहाँ पे कोई आता नहीं है, कोई जाता नहीं, अपने आप मान लेना है कि हमें आगे निकलना है और डरना नहीं है कोई चीज़ से, क्योंकि ये नर्मदा परिक्रमा का मार्ग है। यहाँ ज़्यादा कोई जंगली जानवर नहीं होते हैं, पर एकदम सुनसान और शांत वातावरण होता है। દિલીપભાઈ, આ જે પરમહંસ પરમ સેવા આશ્રમ જે છે, આ વેલું ગામ છે, જ્યાં સેવાકીય પ્રવૃત્તિઓ જે થાય છે પરિક્રમાવાસીઓ માટે અને સાધુ સમાજ માટે છે, તો આ તમે આશ્રમમાં સંચાલક તરીકે કામ કરો છો, તો અમને થોડી સંચાલન એટલે આ જે આશ્રમનું જે સેવાકીય પ્રવૃત્તિ છે અને આશ્રમમાં જે સ્વામીજીએ જે આ સેવાનો મોટો ધર્મની જે ભાવના ઊભી કરી છે તે વિશે અમને જણાવશો। અમારા ગુરુજી નિર્દોષાનંદ સ્વામી છે, એનો મુખ્ય ધ્યેય હતો કે ભૂખ્યાને અન્ન અને આરોગ્ય એટલે દવા દારૂ અને વસ્ત્ર, આ 3 વસ્તુની પ્રાથમિકતા બધાને આપવી। એટલે એ ઉદ્દેશથી રાજુભાઈએ અહીંયા અન્નક્ષેત્ર ચાલુ કર્યું। અહીંયા કોઈ પણ ગમે ત્યારે આવે એને આવડા વટે માર્ગો જે પ્રદક્ષિણાવાળા, પછી કોઈ પણ આવે તો એને જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, પછી દર અમાસે અહીંયા બાલ બટુક ભોજન હોય, કન્યા ભોજન
બે ગામની સ્કૂલના વિદ્યાર્થીઓ, પછી બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી બહેનોના ભજન કીર્તન હોય, પછી રાત્રે ભાઈઓના ભજન કીર્તન હોય, વચ્ચે પછી કોઈ સંતો મહાત્માઓ આવ્યા હોય તો એ ભજન કીર્તન તો ચાલુ જ હોય. અને આ એક એવી જગ્યા છે કે જગ્યાની અંદર પગ મૂકતા જ એક અલૌકિક અંદરથી એવું ફીલ થાય, એક શાંતિ થાય કે ના અહીંયા ભજન કરવું છે અને ભજનની અંદર લીન થઈ જવાય. એટલે આ નર્મદા અહીંયાના કાંઠાનો એટલો બધો પ્રભાવ છે, એટલે અહીંયા કોઈ પણ આવે તો ભજન કરવાનો એકદમ અનેરો આનંદ આવે છે. અને સૌ આનંદ ભોજન પાણી પ્રસાદ લઈ અને રાજી થાય, આનંદ કરે અને પાછા પ્રદક્ષિણામાં નીકળી જાય. તો આ આશ્રમ છે અને આજનો આપણે દિવસ છે ચોથો, જે ચોથા દિવસમાં આપણી જે પરિક્રમા માર્ગ છે એમાં આપણે અહીં રોકાણા છે પરમ સેવા આશ્રમમાં, જ્યાં આપણે રહેવાની, ખાવા પીવાની સુવિધા સારી એવી સમયસર મળી રહે છે અને સ્વચ્છ અને ચોખ્ખો આશ્રમ છે. અને આ આશ્રમ પરિક્રમાવાસીઓ માટે હજી તે બની રહ્યો છે થોડો વધારે મોટો ભાગ, અને અહીંયા અનુષ્ઠાન કરવા માટે પણ લોકો આવી રહ્યા છે, આવે છે. અને અહીંયા ભજન અને ભોજનની સારી એવી સુવિધા છે.